નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાત સ્કૂલ એજ્યુકેશન કાઉન્સિલના એક અત્યંત મહત્વપૂર્ણ અને તાજેતરના આદેશ વિશે વાત કરવાના છીએ. આવતા નવા શૈક્ષણિક વર્ષ માટેના એક મોટા વિદ્યાર્થી સર્વેક્ષણ અંગે આ નિર્દેશ છે. આ કોઈ સામાન્ય પરિપત્ર નથી, પણ આપણા રાજ્યના શિક્ષણ ક્ષેત્રના પાયાને મજબૂત કરતો એક મોટો નિર્ણય છે. તો ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. આગળ વધતા પહેલા એક નજર આજની આપણી રૂપરેખા પર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું મૂળભૂત આદેશથી, ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથેના તેના કનેક્શનને સમજીશું. ત્યાર પછી શાળા બહાર રહી ગયેલા બાળકોને કેવી રીતે શોધી કાઢવા, ગ્રાઉન્ડ લેવલના સંયોજકોની તેમાં શું ભૂમિકા રહેશે, અને અંતે સ્ટાફ માટેના ચોક્કસ વહીવટી નિયમોની ચર્ચા કરીશું. સમગ્ર શિક્ષા ગાંધીનગરની સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તરફથી આવેલો આ મૂળ સત્તાવાર પરિપત્ર છે. સચિવ શિલ્પા પટેલની સહીવાળો આ દસ્તાવેજ ખરેખર શૈક્ષણિક વર્ષ 2025-26 માટેના નિર્ણાયક પગલાઓની આખી બ્લુપ્રિન્ટ છે. એટલે કે આવનારા વર્ષ માટે સરકારી તંત્રએ કઈ રીતે તૈયારી કરવાની છે તેનો સ્પષ્ટ નકશો આમાં આપેલો છે. તો આપણો પહેલો મુદ્દો છે 2025-26 માટેનો નામાંકન આદેશ. મતલબ કે ગ્રાઉન્ડ લેવલ પર બરાબર શું કરવાનું છે. ચાલો આ પરિપત્રની પ્રાથમિક સૂચનાઓ પર સીધું ધ્યાન કેન્દ્રિત કરીએ. આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય એક વ્યાપક પ્રી સર્વે ફરજિયાત બનાવવાનો છે. હવે આ સર્વેનો હેતુ શું છે? પ્રી પ્રાઇમરી કક્ષા એટલે કે બાલવાટિકાથી લઈને છેક ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓના પ્રવેશ અને પુનઃપ્રવેશની પ્રક્રિયાને એકદમ સરળ અને વ્યવસ્થિત બનાવવાનો છે. જરા વિચારો, આ કોઈ નાનું સૂનું કામ નથી. આખા ગુજરાત રાજ્યના બાળકોનો સચોટ ડેટા એકઠો કરવાનો આ એક ખરેખર વિશાળ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. હવે આગળ જોઈએ મુદ્દા નંબર 2 તરફ, એનઈપી 2020 સાથેનું જોડાણ. આખરે આટલા મોટા આદેશ પાછળનું મુખ્ય કારણ શું છે? આટલા મોટા પાયાના વહીવટી કાર્યનું મહત્વ સમજવા માટે આપણે જરા વ્યાપક રાષ્ટ્રીય શૈક્ષણિક માળખાને સમજવું પડશે. પરિપત્રમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે આ નામાંકન પ્રક્રિયા પાછળનું મુખ્ય ડ્રાઇવિંગ ફોર્સ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે એનઈપી 2020 છે. જુઓ, આ માત્ર કોઈ સામાન્ય વાર્ષિક રૂટીન સર્વે નથી, પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના જે મોટા લક્ષ્યો છે તેને જમીન સ્તર પર સાકાર કરવાની સીધી અને તાતી જરૂરિયાતમાંથી જ જન્મેલું આ એક મજબૂત પગલું છે. ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે શાળા બહારના બાળકોને ટ્રેક કરવા. આનો સીધો અર્થ એ છે કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની ખાતરી કરવી. આ સમગ્ર પહેલનો એક અત્યંત સંવેદનશીલ અને જરૂરી ભાગ એવા વિદ્યાર્થીઓને ઓળખવા પર છે જેઓ હાલમાં આપણી ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાંથી કોઈ કારણસર બહાર રહી ગયા છે. દસ્તાવેજમાં શાળા બહાર રહી ગયેલા બાળકોને ફરીથી વર્ગખંડોમાં પાછા લાવવા માટે સક્રિય અને આગોતરું આયોજન કરવાનો કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને આ પ્રયાસને રાજ્યના વર્ષો જૂના અને સફળ કાર્યક્રમ પ્રવેશોત્સવ સાથે સીધો સાંકળી લેવામાં આવ્યો છે. આ રીતે નિયમિત પ્રવેશોત્સવની સાથે સાથે જ જે બાળકો સિસ્ટમની બહાર છે તેમના પર વિશેષ ફોકસ કરીને તેમને ફરીથી મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. ખરેખર એક શાનદાર આયોજન. હવે આવીએ ચોથા વિભાગ પર, સીઆરસી અને બીઆરસીની જવાબદારીઓ. આટલું મોટું પ્લાનિંગ તો થઈ ગયું, પણ જમીન પર આનો અમલ કોણ કરી રહ્યું છે? આટલી મોટી ડેટા સંગ્રહ ઝુંબેશનો ભાર કોના ખભા પર છે તે સમજવું ખૂબ રસપ્રદ છે. તો આ માટે છે સીઆરસી, બીઆરસી અને બીઆરપી એટલે કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, બ્લોક રિસોર્સ સેન્ટર અને બ્લોક રિસોર્સ પર્સન. આ એક ગ્રાઉન્ડ લેવલના આપણા યોદ્ધાઓ અને મુખ્ય સંયોજકો છે જેમના માથે આ સમગ્ર કામગીરીનો મદાર છે. તેઓ રાજ્ય કક્ષાની નીતિઓ અને આપણી સ્થાનિક શાળાઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ સેતુ તરીકે કાર્ય કરે છે. સાચું કહું તો આ સંયોજકોની મહેનત વિના આટલી વિશાળ યોજનાનો અમલ કાગળ પર જ રહી જાય. તેમની મુખ્ય જવાબદારીઓ પર નજર કરીએ તો તેમણે જાતે જ 2025-26નું આ પ્રી સર્વે હાથ ધરવાનો છે. એટલું જ નહીં, બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધીના તમામ પ્રવેશને સુનિશ્ચિત કરવાના છે. જે બાળકો શાળામાં નથી તેમને શોધીને ટ્રેક કરવાના છે. અને આ બધી જ પ્રક્રિયાને આવનારા પ્રવેશોત્સવ સાથે જોડીને એકદમ સરળ રીતે પુનઃ નામાંકનનું આખું આયોજન કરવાનું છે.
આ એક ખૂબ જ સઘન કામ છે જેમાં અત્યંત ચોકસાઈની જરૂર પડે છે. અને અંતે પાંચમો વિભાગ વહીવટી નિયમો અને રજાઓ. જે સંયોજકો આટલી મહેનતથી આ વધારાની ફરજો બજાવી રહ્યા છે તેમને વહીવટી રીતે કેવી રીતે સપોર્ટ કરવામાં આવશે? ચાલો એ સમજીએ. આ વહીવટી પ્રક્રિયા બહુ સ્પષ્ટ રીતે 3 પગલાઓમાં વહેંચાયેલી છે. પ્રથમ, અધિકારીઓ સીઆરસીને સર્વે માટે ચોક્કસ કામકાજના દિવસો ફાળવશે. બીજું, તેમણે ખરેખર કેટલા દિવસ ગ્રાઉન્ડ પર કામ કર્યું છે તેની ચકાસણી કરીને સત્તાવાર પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવશે. અને ત્રીજું, આ જ પ્રમાણપત્રોના આધારે પ્રવર્તમાન નિયમો મુજબ તેમને મળવાપાત્ર રજાઓ એટલે કે કમ્પેન્સેટરી લીવ આપવામાં આવશે. આ એકદમ પારદર્શક માળખું સુનિશ્ચિત કરે છે કે મહેનત કરનારને યોગ્ય વળતર મળે. જેમ જેમ આ વિષય પ્રી સર્વેની કામગીરી સમગ્ર રાજ્યભરમાં વેગ પકડે છે ત્યારે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આ જમીન સ્તરનો ડેટા સંગ્રહ ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના લક્ષ્યોને ભવિષ્યમાં કેટલી અસરકારક રીતે આકાર આપશે? પાયાના સ્તરનું આ કાર્ય ખરેખર માત્ર કાગળ પરની પ્રક્રિયા નથી, પરંતુ આવનારી પેઢીના શિક્ષણના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાનું છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શિક્ષણ જગતના આવા જ મહત્વના મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજવા માટે જોડાયેલા રહો.